ખેરગામમાં શારદીય નવરાત્રિ અંતર્ગત કથાકાર પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથાનું આયોજન થયું. તારીખ 3-10 થી 11-10 સુધી ખેરગામના રામજી મંદિરે કથાકાર પ્રફુલભાઈ શુક્લની દેવી ભાગવત કથાનું નવરાત્રિ અનુષ્ઠાન અંતર્ગત આયોજન કરવામાં આવ્યું છે. પોથીયાત્રા સુથારવાડમાં યુવરાજસિંહ બેસોનાના નિવાસસ્થાને 3 તારીખે સવારે 8 કલાકે પ્રસ્થાન થશે. રામજી મંદિરના સત્સંગ હોલમાં દરરોજ સવારે દેવી યજ્ઞ 10 થી 12, દેવી ભાગવત કથા અને 12:30 કલાકે 108 દીવડાની મહાઆરતી ઉતારવામાં આવશે. કથા આચાર્ય મિતેશભાઈ જોશી વલસાડવાળા રહેશે. સાથે યજ્ઞ ઉપચાર્ય વેદાંતશ્રમ અનિલ શુક્લ રહેશે. જીવનની 874મી કથાનું શ્રીફળ મુહૂર્ત આપતા પ્રફુલ્લ શુક્લએ કહ્યું કે જે જીવનની પહેલી કથા કરી હતી તે જ સ્થાને 50મા વર્ષે દેવી ભાગવત કથા કરવામાંનો અવસર મને માતાજી અને રામજીની કૃપા છે. આજે કથાનું મુહૂર્ત લેવા માટે અલ્પેશભાઈ ગજ્જર, એડવોકેટ નિશાનભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર, યુવરાજ બેસોના, દીપકભાઈ પટેલ, ચક્રવીર પારેખ, નયન ચાંપાનેરિયા, જિગ્નેશ ગોહિલ, વિજયસિંહ ચૌહાણ, મેહુલ ગજ્જર, ભાવેશ પરમાર, તપોવન ગજ્જર, ઉમીશબેન ગજ્જર, પુષ્પાબેન કુવાવાડા, રશ્મિબેન ટેલર તથા તાલુકા ઉપપંચાયતના પ્રમુખ લીલાબેન અમદાવાદી, શિલ્પાબેન પારેખ, હેમુબેન ગજ્જર, રિમ્પલ ગજ્જર, કૃષ્ણા ગજ્જર, સંગીતા પટેલ, પુષ્પા પટેલ, અલ્પા રાવલ, જ્યોતિબેન ટેલર, પ્રીતિબેન ખેરગાંવકર, જોઈન્ટ ગ્રુપના મુસ્તાની શીર વોરા, નરેશ આહિર તેમજ બ્રિજેશ લાડ ઉપસ્થિત રહ્યા હતા. બિપિનભાઈ રાજ્યગુરુ અને મોક્ષિત રાજ્યગુરુ એ મંત્રો ઉચ્ચાર કર્યા હતા. કથાકાર મિતેશ જોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જીટીપીએલના ચેરમેન મને કહે છે ત્યારે મને બહુ આનંદ થાય છે કે બસ મારા ગામનું અને મારા રામજીનું નામ આમ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે, પણ આ પ્રસંગથી, આ અવસરથી આખા ગુજરાતની અંદર, અને એણે મને કીધું કે હું એક દિવસ આવીશ, મારા કેમેરામેનને લાવીશ અને આખા ગુજરાતની અંદર આ ન્યૂઝ ટેક્સ થશે. એટલે ખૂબ આનંદથી આપણે બધાએ અમારે યુવરાજસિંહ એની સાથે પોથીયાત્રા નીકળવાની. મિતેશભાઈ એમના પિતાશ્રી ચામર સાહેબ જે ખેરગામમાં જમાદાર હતા, કેટલા વર્ષ, 50 વર્ષ સુધી આજથી 60 વર્ષ પહેલા ખેરગામમાં સૌ પ્રથમ ગણપતિની સ્થાપના એમના દ્વારા. અને આજે અવસર કેવો આવ્યો, પોથીયાત્રા એમને નથી સ્થાપના. એટલે એ પણ કંઈક વિભાગો અને સંકેત છે. બસ મહિલા મંડળની બહેનોને મારી વિનંતી છે કે તમે 2 વાગ્યા સુધી ગરબા ગાયા હોય એટલે હું તમને 8 વાગે તો નહીં બોલાવી શકું, પણ કમસે કમ 10 વાગે બધાએ કથામાં અને આરતીમાં ભાગ લેવાનો છે. જેમ મને બધાએ સામે સંખ્યા બેસી હોય ને તો કથાનો આનંદ આવે. બાકી મેં તો લોકડાઉનમાં ફેસબુક પર જે કથા કરી, હું ને મારા સંગીતકાર આટલા 29 કથાઓ કરી મેં, કેટલી 3 વર્ષમાં 29 ફેસબુક પર. મને તો એ હેબિટ છે, કોઈ નહીં આવે તો હું તો માતાજીની કથા સંભળાવું, એવું કંઈ નથી. પણ બધા એનો લાભ લે તો પ્રયાસ કરજો. વિશેષ કરીને કહેતા તમારે બધાને મોડું પણ થાય છે. તો આ પ્રસંગે સૌના ઉપર માતાજીની કૃપા ઉતરે, સૌનું કલ્યાણ થાવ. બસ 9 દિવસ જય ભવાની, જય અંબે, જય ભવાની. બસ માના ગુણગાન ગાવાના છે, આપણે માનું નામ કહેવાનું છે. આટલું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. શ્રી અલ્પેશભાઈ ગજ્જર, અમારા પ્રકાશભાઈ પરમાર, મુસ્તાનસિંહ ઓરા, ભાઈ નરેશભાઈ આહિર, યુવરાજસિંહ, સાથે એડવોકેટ નિશાંતભાઈ પરમાર અને સૌ ભાઈઓ બહેનો બધા જ્યારે અહીંયા ઉપસ્થિત થયા. નાળિયેર લેવા માટે, ખેરગામની અંદરથી નાળિયેર લેવા માટે આટલી સંખ્યામાં ભેગા થાય એ પણ મારા માટે પહેલો પ્રસંગ છે. 50 વર્ષ ખેરગામમાંથી શ્રીફળ મુહૂર્ત લેવા માટે આટલા જણા આવો એ પણ મારા માટે પહેલો પ્રસંગ. હા, હું એ વડીલોને ખૂબ યાદ કરીશ. એ કથા તો સાહેબ 3 કિલોમીટરની તો પોથીયાત્રા,
શિવ શક્તિ વાળા અમૃતભાઈની ત્યાંથી ઉદ્યાન નીકળેલી છેલ્લો માણસ એના ઘેરે લોખંડના સળિયાની પાસે અને પહેલો માણસ નદીમદાસ કાપડીના આંગણા એટલે એ અવસર તો અવસર હતો પણ નાળિયેર લેવા માટે જો આટલા આવ્યા હોય તો આ પહેલો પ્રસંગ છે. એ દિવસે મેં નાળિયેર આપેલું તો 5 જણને આપેલું, 5 જણને, ગણેશભાઈ કાપડિયા, બાબુભાઈ. તો સૌના ઉપર ભગવાનની કૃપા ઉતરે, માતાજી મહેર કરે. બોલો આદ્ય શક્તિ અંબે મા. દરેકને